આકણનો સોર કનૈયો મહિમા કણનો સોર કનૈયો કરતો વ્રજમાં સોર કનૈયો કરતો વ્રજમાં સોર કનૈયો યમુના તટ પર ગાય સરાવે યમુના તટ પર ગાય ચરાવે સૌના મનનો મોર કનૈયો સૌના મનનો મોર કનૈયો દૃષ્ટોનો છે કાળ કનૈયો દુષ્ટોનો છે કાળ કનૈયો ભક્તોનો રખવાળ કનૈયો ભક્તોનો રખવાળ કનૈયો ધૂમ મસાવે વ્રજયા કામા ધૂમ મચાવે હૃદયાકામાં ગમતો સૌને બાળ કનૈયો ગમતો સૌને બાળ કનૈયો ગોવાળોનો યાર કનૈયો ગોવાળોનો યાર કનૈયો કરતો સૌને પ્યાર કનૈયો કરતો સૌને પ્યાર કનૈયો આ કમરતા દોડી આવે આ કમરતા દોડી આવે પર પડશે તૈયાર કનૈયો હર પડશે તૈયાર કનૈયો ચિતડા કેરો સોર કનૈયો શીતળા કેરો સોર કનૈયો હૈયા કેરો હાર કનૈયો હૈયા કેરો હાર કનૈયો કાળો છે પણ કામણગારો કાળો છે પણ કામણગારો કાળ જડાની કોર કનૈયો કાળ જડાની કોર કનૈયો ગોકુળનો દિગ્પાલ કનૈયો ગોકુળનો દિગપાળ કનૈયો સૌની લે સંભાળ કનૈયો સૌની રે સંભાળ કનૈયો ચૌદ ભુવનનો નાથ બન્યો છે ચૌદ ભુવનનો નાથ બન્યો છે ગાયોનો ગોવાળ કનૈયો ગાયોનો ગોવાળ કનૈયો બંસી સુર વહેનાર કનૈયો બંસી સુર વહેનાર કનૈયો સંગીત રે લવનાર કનૈયો સંગીત રે લવનાર કનૈયો વાચતરા ટુકડામાં એ તો વાસતણા ટુકડામાં એ તો પ્રાણ તણો પૂરનાર કનૈયો પ્રાણ તનો પૂરનાર કનૈયો સગુણ બ્રહ્મ સાકાર કનૈયો સગુણ બ્રહ્મ સાકાર કનૈયો ગીતાનો ગાનાર કનૈયો ગીતાનો ગાનાર કનૈયો બની
સારથી જીવન રથનો બની સારથી જીવન રથનો સૌને જાળવનાર કનૈયો સૌને જાળવનાર કનૈયો મહિમા ખરનો સોર કનૈયો મહિમા ઘણનો ચોર કનૈયો કરતો વ્રજમાં સોર કનૈયો કરતો વ્રજમાં ચોર કનૈયો ઓમ 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 સર્વભૂત સ્થિતં યો મામ સર્વભૂત સ્થિતમ યો મામ સર્વભૂત સ્થિતં યો મા સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેકત્વમાસ્થિત 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 સર્વભૂત સ્થિતં યો મા ભજત્યેકત્વમાસ્થિત સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેકત્વમાસ્થિત સર્વથા વર્તમાનોપી સર્વથા વર્તમાનોપી સર્વથા વર્તમાનોપી સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે સયોગી મયી વર્તતે સયોગી મયી વર્તતે સયોગી મયી વર્તતે સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે સર્વભૂત સ્થિતં યો મા ભજત્યેકત્વમાસ્થિત સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે સર્વભૂત સ્થિતમ યો મામ ભજતે કત્વમાસ્થિત સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે આત્મોપમ્યેન સર્વત્ર આત્મોપમ્યેન સર્વત્ર આત્મોપમ્યેન સર્વત્ર આત્મોપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ અર્જુન સમં પશ્યતિ અર્જુન સમં પશ્યતિ અર્જુન સમં પશ્યતિ અર્જુન આત્મોપમ્યેન સર્વત્ર
समं पश्यति अर्जुन आत्मोऽप्यमेनं सर्वत्र समं पश्यति अर्जुनम् सुखं वा यदि वा दुःखं 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 स योगी परमो मत स योगी परमो मत स योगी परमो मत स योगी परमो मत सुखं वा यदि वा दुःखं स योगी परमो मत सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः आत्मोपम्येन सर्वत्र समं पश्यति अर्जुन सुखं वा यदि वा दुःखं स योगी परमो मत आत्मोपम्येन सर्वत्र समं पश्यति अर्जुनं सुखं वा यदि वा दुःखं स योगी परमो मतम् 31-32 સાથે सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते आत्मोपम्येन सर्वत्र समं पश्यति अर्जुनं सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः स योगी परमो मतः हरि ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो मुदीरयेत् सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि વર્તતે એકત્વ એટલે મારા એકત્વ ભાવથી આસ્થિત યહ યોગી સર્વભૂત આસ્થિત એટલે સ્થિત થઈને યહ એટલે જે યોગી એટલે ભક્તિ યોગી સર્વભૂત એટલે બધા ભૂતોમાં સ્થિતમ મામ ભજતી રહેલા મારું ભજન કરે છે સ સર્વથા વર્તમાન તે સર્વ રીતે વર્તતો હોવા છતાં અપી એટલે પણ મયી વર્તતે એટલે મારામાં જ વર્તાવ કરી રહ્યો છે અર્થાત નિત્ય નિરંતર મારામાં સ્થિત છે એમ ભગવાન આ શ્લોકમાં છે શું કહે છે મારામાં એકત્વ ભાવથી સ્થિત થઈને જે ભક્તિ યોગી સર્વભૂતોમાં રહેલા મારું ભજન કરે છે તે સર્વ વર્તતો હોવા છતાં પણ મારામાં જ વર્તાવ કરી રહ્યો છે અર્થાત નિત્ય નિરંતર મારામાં સ્થિત છે એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે આજે શ્રીમદ ભગવદ્ ગીતા
ચિંતન શરૂ થયું એનો 319મો દિવસ છે. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયના 30મા શ્લોકને નમસ્કાર કર્યા. એમાં ભગવાને અર્જુને કીધું કે હે અર્જુન, જે ભક્ત સઘળા વર્તો એટલે કે જે ભક્ત સઘળા ભૂતોમાં મને જુએ છે અને મારામાં સઘળા ભૂતોને જુએ છે, એને માટે હું અદૃશ્ય નથી અને તેને માટે પણ હું અદૃશ્ય નથી. અરસપરસની વાત ભગવાને ગઈકાલે અર્જુનને સમજાવી. યોગાચાર્ય શ્રી કૃષ્ણને સમજવાનો આપણે ગઈકાલે પણ પ્રયત્ન કર્યો હતો, કારણ કે ઘણા બધા શ્લોકની અંદર યોગ શબ્દ આવે છે. આ શ્લોકમાં પણ ભગવાને યોગી મયી વર્તતે એવું જ પરવારું શું કીધું? યોગી તો લગભગ દરેક શ્લોકની અંદર ભગવાને યોગીનો ઉલ્લેખ કર્યો છે, યોગનો ઉલ્લેખ કર્યો છે. એટલે યોગાચાર્ય શ્રી કૃષ્ણને સમજવાનો આપણે ગઈકાલે પ્રયત્ન કર્યો. એમાં 3 વાતો યોગાચાર્યમાં આવે એવું આપણું શાસ્ત્ર કહે. સાધના, ભક્તિ અને સમર્પણ. આ 3નો સરવાળો એટલે યોગાચાર્ય. ભગવાન કેવા છે? ભગવાન શ્રી કૃષ્ણ યોગાચાર્ય છે. 3 વાતો એના જીવનમાં આપણને હસતી રમતી કિલોલ કરતી જોવા મળે છે. તેથી એના માટે ભોગાચાર્ય નહીં પણ યોગાચાર્ય. ઘણા લોકો એને ભોગાચાર્ય કહે કે 16,108 લઈને જે બેઠો છે ને એ ભોગાચાર્ય હોય, યોગાચાર્ય ન હોય. પણ દાદા પાંડુરંગ શાસ્ત્રે ક્લિયરિટી કરીને બધાને સમજાવ્યું કે જે ભોગાર્થ ભગવાનને જે સમજે છે ને એ ભોગાર્થ નથી, યોગાચાર્ય છે એમ કે. તેથી જીવનમાં સમર્પણ હોવું જોઈએ. સાધના, ભક્તિ અને સમર્પણ હોય તો તેને યોગ કહેવાય છે એમ ગીતાકાર કહે છે. સમર્પણ એટલે પૂર્ણ હૃદયપૂર્વક કામ કરવું અને તેમાં ગડબડ ન કરવી. કેવી? સંપૂર્ણ મન ન મૂકીને કોઈ પણ કાર્ય કરીએ, પછી વ્યાવહારિક હોય, કૌટુંબિક હોય, ધંધાનું હોય, અધ્યાત્મનું ક્ષેત્ર હોય, ભક્તિનું ક્ષેત્ર હોય કે ધર્મનું ક્ષેત્ર હોય, કોઈ પણ કામ હાથમાં લીધું તો એમાં મન ન મૂકીને કામ કરવું જોઈએ. એમાં ગડબડ ચાલે, થશે તો કરશું, જોશું, ઘેરે મારે જરી ઘરવાળીને પૂછી લઉં અમે કાલ જાય કે નહીં, આ બધી ગડબડ ન હાલે. એકવાર મન ન મૂકીને માણસ જો કાર્ય કરવાની શરૂઆત કરે તો ગીતાકાર એને યોગિક શબ્દ કહે છે. તેથી સમર્પણ એટલે પૂર્ણ હૃદયપૂર્વક કામ કરવાનું, તેમાં ગડબડ ન ચાલે. આપણે જે કામ ઉપાડીએ તે દિલથી ઉપાડીએ. અધૂરા મનથી કામ ન થાય. થશે તો કરીશ, જોઈશ, પૂછીને તમને જવાબ આપીશ, બરાબર ને? આવા બાના ભક્તિ માર્ગમાં હાલે નહીં. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, પછી ધાર્મિક ક્ષેત્ર હોય, કોઈ સંસ્થાનું આધ્યાત્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, કુટુંબનું ક્ષેત્ર હોય, તો એટલે કે એ સંસ્થામાં રહીને જો કામ ચોરી કરતા હોઈશું તો ભગવાનના દરબારમાં આપણે જવાબ આપવો પડશે. કોઈ પણ ક્ષેત્ર આપણે સંભાળ્યું અને એમાં મન મૂકીને જો આપણે કામ નહીં કરતા હોઈએ તો એ ભગવાનને જવાબ આપવો પડશે. કારણ કે ભગવાન બધા જ પ્રકારનો હિસાબ એની પાસે રાખે છે. આપણે ઘણીવાર ગડબડ કરીએ પણ ભગવાનના ચોપડામાં કોઈ દી ગડબડ હોતી નથી. તેથી ભગવાનનું ન્યાય ખાતું અલૌકિક છે. તેના ન્યાયમાંથી કોઈ છટકી શકતું નથી, બરાબર? રાજા પણ સિંહાસન ઉપર બેસે, યુવરાજ હોય ને પછી એના પિતા નિવૃત્તિ લે રાજા કે ભાઈ આવતીકાલથી મારો દીકરો આ અયોધ્યાની ગાદી ઉપર, એનો જ્યારે બધી જ નદીઓનું જળ લાવીએ અને યુવરાજ ઉપર અભિષેક કરે છે. અને યુવરાજ ઉપર જ્યારે અભિષેક કરે અને ત્યારે યુવરાજ એમ થાય કે હું હોય તો હોય, એટલે એ બોલે હું કે આ જગતમાં હવે મને દંડ કરનાર કોઈ નથી, હું ચક્રવર્તી રાજા આજથી બની ગયો છું. બાપાએ મને સંપૂર્ણ સોંપ્યું એટલે હું હવે ચક્રવર્તી રાજા, અને હવે મને જગતમાં કોઈ દંડ કરી શકે એમ. આવું જ્યારે રાજ સિંહાસન ઉપર બેસી અને રાજ્યાભિષેક કરતી વખતે રાજકુમાર જ્યારે બોલે ને ત્યારે વશિષ્ઠ જેવા ઋષિ હાથની અંદર દંડો લઈને પાછળ ઊભા છે. કેવા? અભિષેક કરે ત્યારે બધી નદીઓના જળ ને આંતે બધું પંચામૃત કરીને એની વિધિ કરવી પડે. તો એ વિધિ કરતી વખતે વશિષ્ઠ અહીંયા એના સિંહાસનની પાછળ ઊભા છે. અને રાજા જ્યારે બોલે છે કે હવે જગતમાં મને કોઈ દંડ કરવાવાળું રહ્યું
આવું જ્યારે રાજા બોલે ત્યારે ઋષિના હાથમાં દંડો હોય છે. કેવો? ઋષિ વશિષ્ઠના હાથમાં દંડો હોય છે ને એ રાજાના માથામાં 3 વાર ફટકારે. હું કે તું એમ કહેશો કે હવે મને કોઈ દંડ કરી શકે એમ નથી. હું તને કહું છું ધર્મોસ્મી દંડ્યોસી ધર્મ દંડ્યોસ્મી ધર્મ દંડ્યોસી. આમ કરીને 3 દંડા એના માથા ઉપર મારે. હું કે તું એમ કહેશો કે મને કોઈ દંડ કરી શકે નહીં. વશિષ્ઠ કહેશે ધર્મ તને દંડ કરી શકે. ધર્મ દંડ્યોસ્મી ધર્મ દંડ્યોસ્મી ધર્મ દંડ્યોસ્મી. આમ કરીને વશિષ્ઠ એના માથા ઉપર 3 તાપલી કે 3 દંડા ફટકારે છે. કહેવાનો અર્થ કે તેથી ભગવાન યોગાચાર્ય એ એક અલૌકિક રૂપ છે. ગુરુ તરીકેની તેમની એક જુદી જ ભૂમિકા છે. કૃષ્ણમ વંદે જગદગુરુ તેમણે શ્રેષ્ઠ અધ્યાત્મ ગીતા કહ્યો છે. તેથી તે કૃષ્ણમ વંદે જગદગુરુ થયા. કેવા? બધી વાતો તો કરી, ધર્મરાજ્યનું સ્થાપનું કર્યું, અસુરોનો સંહાર કર્યો, મિત્રોને સાહ સહકાર આપ્યો, બધું જ કર્યું અવતારમાં આવીને. પણ એક મોટામાં મોટું જો કોઈ કામ કર્યું હોય તો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને માનવ માત્ર સુખી કેમ થાય એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાની વાત ભગવાને કરી. તેથી આજના બધા લોકો, દુનિયાના લોકો એમ કહે છે કે કૃષ્ણ વંદે જગદગુરુ. આ જગતનો જો કોઈ ગુરુ હોય ને તો એ કૃષ્ણ ગુરુ છે. એમ ભારતમાં જેટલી સંહિતાઓ છે તે બધી કૃષ્ણ ભગવાન અવતાર છે એવું પ્રતિપાદન કરે. સંહિતાઓ, ઇતિહાસની વાત અહીં કરતા નથી. ભારતની અંદર જેટલી સંહિતાઓ છે ને, અરે સંહિતામાં પુરાણો પણ આવે, પણ એમાં ભગવાનને શું કહેવાય, કૃષ્ણને ભગવાન તરીકે, અવતાર તરીકે શું કહેવાય, ભાગવતની અંદર ચિત્રા છે. મહાભારત ગ્રંથ વાંચીએ તો આપણે એમાં ઐતિહાસિક ઘટના, એમાં કોઈ જગ્યાએ કૃષ્ણ ભગવાન તરીકે આવ્યા હતા એવું મહાભારતના 1,00,000 શ્લોકમાં કોઈ જગ્યાએ વેદ વ્યાસે લખ્યું નથી. પણ ભાગવત ખોલો તો એમાં ડગલે ને પગલે ભગવાન કૃષ્ણ અવતાર છે, એ ભગવાન છે એવું વેદ વ્યાસે લખ્યું છે. બંને ગ્રંથ વેદ વ્યાસના છે. કેવા? મહાભારત પણ વેદ વ્યાસનું અને શ્રીમદ ભાગવત પણ વેદ વ્યાસનું છે. તેથી કહે છે કે ભારતમાં જેટલી સંહિતાઓ છે તે બધી કૃષ્ણ ભગવાન અવતાર છે એવું પ્રતિપાદન કરે છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એમ કહે છે. કૃષ્ણ ભગવાનને અમે વિભૂતિ નથી કહેતા પણ અવતાર કહીએ છીએ. કેવો? ભગવાનને કૃષ્ણ ભગવાનને આપણે વિભૂતિ કહેતા નથી, અવતાર કહીએ છીએ. વિભૂતિ જુદી અને અવતાર જુદો. ઋષિઓ અને આચાર્ય વિભૂતિ થઈ શકે છે. દેવી પ્રતિપાદન કરવાવાળા પુરુષને વિભૂતિ કહેવામાં આવે છે. પણ આ જગતની અંદર અવતાર આવી અને દુનિયા આખીને જેણે માર્ગદર્શન આપ્યું છે એવી શક્તિને આપણે અવતાર કહીએ છીએ. તેથી આવા ઋષિઓને પણ આપણે વિભૂતિ કહીએ છીએ. માનવનો અને ધર્મનો ઉપચાર કરવા માટે જે તત્વજ્ઞાન આપવા માટે આવે છે તેને અવતાર કહે છે. અવતાર કોને કહે? તો કે માનવતા અને ધર્મનો ઉદ્ધાર. માનવનો પણ ઉદ્ધાર અને ધર્મની અંદર જે કાંઈ કચરો ઘૂસી ગયો હતો એમાંથી કાઢી અને ઉજ્જવળ ધર્મ અહીંયા સમાજની સામે મૂકવો છે. એ મૂકવા માટે અવતાર આવે છે. ક્યારે આવે? તો કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ. બરાબર? ચોથા અધ્યાયમાં આપણે 7 અને 8 2 શ્લોકની અંદર આપણે આ વાત જોઈ હતી એમ કે ભગવાન ક્યારે આવે? તો કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ. ધર્મ ખલાસ થતો નથી. ગ્લાનિ શબ્દ અહીંયા ગીતાકારે વાપર્યો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ. ગ્લાનિ એટલે કચરો થાય, એની અંદર કાંઈ ઘૂસી ગયું હોય ખોટું તો એ કાઢવાની વાતને ગ્લાનિ કહેવામાં આવે છે. એટલે ધર્મનો કોઈ દી નાશ થતો નથી, પણ ધર્મ ઉપર કચરો બાંધી જાય, મેલ બાજી જાય. અને મેલ જ્યારે બાજે છે ને ત્યારે ભગવાન કહે છે કે હું યુગે યુગે અવતાર ધારણ કરી અને ધર્મને ઉજળો કરી માથેથી કચરો કાઢી સાફ કરી અને સરસ જગતની અંદર મૂકવાનો પ્રયત્ન કરું છું. ધર્મ કોઈ દિવસ ખલાસ થતો નથી. તેથી તત્વજ્ઞાન આપવા માટે આવે છે અને તેને જ અવતાર કહે છે. અને આવું તત્વજ્ઞાન ભગવાન અર્જુનને સમજાવતા આપણે 6ઠા અધ્યાયના 31મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. ભગવાન અહીંયા માનવતા અને ધર્મની અંદર
જે કાંઈ ઘણી બધી વાતો ઘૂસી ગઈ હતી એને દૂર કરવા માટે અહીંયા ભગવાન અવતાર ધારણ કરે છે. મનની અંદર, અર્જુનના મનની અંદર પણ આ જ વાત ઘૂસી ગઈ હતી. તેથી ભગવાન એને ક્લેબ્ય કહી અને આ વાતને દૂર કરવાની વાત બીજા અધ્યાયમાં આપણે સમજતા હતા ત્યારે કરીએ. તેથી આ શ્લોકની અંદર અહીંયા 6થા અધ્યાયના 31મા શ્લોકની અંદર આજે આપણે વિચાર કરવાનો. સર્વભૂત સ્થિતો યો મામ ભજત્યેકત્વમાં સ્થિત સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે. સયોગી મયી વર્તતે. યોગી શબ્દ તો મોટા ભાગના શ્લોકની અંદર આવે છે. યોગનો અર્થ અહીંયા બેઠા એને તો સમજાઈ જાવો જોઈએ, બીજાને સમજણ પડે કે ન પડે. યોગ એટલે ભગવાનની સાથે જોડાઈ જવું. અંગ્રેજીમાં એને ટુ જોઈન્ટ કહે છે. આપણે હાંધા ઘણી વાર વિખાઈ ગયા પછી જોઈન્ટ નથી કરતા. બે હાંધા સટકી ગયા હોય પછી થોડું સોલ્યુશન આન તેન કાંઈ લઈ અને હાંધા ફિટ કરીને, એમ યોગ એટલે ભગવાનની સાથે જોઈન્ટ થઈ જવાનું, ભગવાનની સાથે આવી રીતનું ભળી જવાનું. એને અહીંયા ગીતાકાર યોગી શબ્દ વાપરે છે. તેથી જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તન કરવા છતાં મારામાં જ વર્તે છે. એ ખાવાનું હોય, પીવાનું હોય, બોલવાનું હોય કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાનો હોય, પણ મારી અંદર જે સ્થિત થઈ ગયો છે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપમાં, જેણે પોતાનું મન જીવન સમર્પણ કરી દીધું છે, આ યોગી છે. અને યોગી ગમે તે વ્યવહાર કરે, ખાવા પીવાનો, તો એ હું મારા માટે જ અને મને જ કરતો રહેલો છે. મારો અને તેમાં બિલકુલ ભેદ નથી, એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. જે સર્વત્ર મને જુએ છે અને મારામાં સર્વત્રને જુએ છે, આવો ભક્ત. ગઈકાલે આપણે આ શ્લોકમાં ભગવાને આ વાત કરી. મારામાં જે જુએ છે તે અને બધાની અંદર મને જુએ છે તે, બરાબર. તસ્યાહમ ન પ્રણશ્યસી સચ્ચ મેં ન પ્રણશ્યતી. એમ ગઈકાલે આ 30મા શ્લોકનો આપણે વિચાર કરતા હતા. 30 અને 31 લગભગ બે આમ સમકક્ષ શ્લોકો હોય એવું અહીંયા આપણને લાગે છે. તેથી પરોક્ષ થતો નથી. આવી રીતનું ભગવાને 30મા શ્લોકમાં કહ્યા પછી 31મા શ્લોકમાં કહે છે કે યહ એકત્વમાં સ્થિત સર્વભૂત સ્થિતમ માં ભજતે. આવું ભગવાને અહીંયા 31મા શ્લોકની અંદર પ્રથમ આ ચરણમાં કીધું. શું કીધું? યહ એકત્વમાં સ્થિત સર્વભૂત સ્થિતમ માં ભજતી. ભજતી એટલે ભજન કરવાનું. જે સતત મારી અંદર સ્થિર થઈને મારું જે ભજન કરે છે એનાથી હું જુદો નથી અને એ મારાથી જુદો નથી. એમ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એમ આ શ્લોકમાં કહે છે ય એકાત્વ માં સ્થિત સર્વભૂત સ્થિતમ માં ભજતી. મારામાં એકાત્મ ભાવથી સ્થિત થઈને મારું ભજન કરનાર યોગી એ મારાથી જુદો નથી અને હું પણ તેનાથી જુદો નથી. એમ આ શ્લોકની અંદર 31મા શ્લોકમાં ભગવાન આ વાત કરે છે. જે મારી સાથે એકાત્મ પામેલો છે સર્વભૂતોમાં, એટલે કે હું રહેલો છું, આ દ્રષ્ટિથી જે મારી તરફ જોતો હશે તે ભજતી. મારા તરફ જોઈને જે ભજન કરતો હશે તે ભજતી એટલે ભક્તિ કરતો હશે. તેમજ આવો જેનો દ્રષ્ટિકોણ આવ્યો હશે તે સર્વથા વર્તમાનોપી. ભગવાને બીજો શબ્દ વાપર્યો, સર્વથ વર્તમાનોપી. કોઈ પણ વ્યવહાર કરે તો તે મારી ભક્તિ છે. માણસોમાં, પશુ પક્ષીમાં, વૃક્ષ વનસ્પતિમાં કોઈ પણ પ્રકારનો આવો ભક્ત વ્યવહાર કરે તો એની ભક્તિ જ છે, એમ ભગવાન આ શ્લોકની અંદર આપને સમજાવે છે. બીજી વાત, નામદેવે ઓટલાનો નૈવેદ્ય ભગવાનને ધર્યો. જેમ આપણે બપોરે ભોજન આપણી થાળીમાં આવી અને આપણે બે હાથ જોડીને ભગવાનને જેમ નૈવેદ્ય ધરીએ છીએ ને, એમ નામદેવ થઈ ગયા મહારાષ્ટ્રમાં ખૂબ જ મોટા સંત. કેવા? નામદેવ, તુકારામ, એકનાથ, એ મહારાષ્ટ્રના બધા
સંતો છે એ વિશ્વવિખ્યાત થઈ ગયા બધા સંતો. એવા નામદેવે નક્કી કર્યું બરાબર કે ભગવાનને આવી રીતે જમતા પહેલાં મારી થાળીની અંદર જે કાંઈ ભોજન આવે એને નમસ્કાર કરી અને પછી મારે જમવાની શરૂઆત કરવી જોઈએ. એટલે આછી પાતળી રોટલી ચોપડી, શાક સંભારો, દહીં, આથરું જે કાંઈ છે એ બધું એક થાળીની આજુબાજુમાં ગોઠવી 2 હાથ જોડી અને ભગવાનને નમસ્કાર કરે. યજ્ઞ શિષ્ટા સિન સંતો મુષ્યંતે સર્વ એટલે આંખ બંધ કરીને ભગવાનને કહેશે કે ભગવાન તમે મારા આ યજ્ઞની અંદર તમે જમવા માટે તમે પધારો. આવી ભાવનાથી 2 આંખ બંધ કરી આવી રીતની પ્રાર્થના કરે છે. અને એ વખતે એક કૂતરો આવે છે. કૂતરો આવી અને રોટલાની થપ્પી ઉપાડે. એ રોટલાની થપ્પી ઉપાડી અને રોટલો તો ડેલી બારો જઈને મેંડો જ ભાગવા. નામદેવ આંખ ખોલે છે તો એને દૂર કૂતરાને જોઈ અને મોઢામાં એની થાળીમાંથી બધી જે રોટલીનું આખું જે પેકે શું કહેવાય આખી થપ્પી હતી ને એ થપ્પી લઈને ભાગ્યો. નામદેવને વિચાર કર્યો કે આ કોરી રોટલી મારા ભગવાનના પેટમાં કેમ ઉતરશે. એટલે ઘીની ટબુડી લઈને માથે ધોડ્યા કેવા કે થોડી આસી પાતળી ચોપડીથી મારી પાસે તો ચા સંભારો હતું એટલે એનાથી તો મારા પેટમાં બધું સારી રીતે ઉતરી જાય. પણ ભગવાન તમે આ કોરી અડધી રોટલી લઈને ભાગ્યા છો ને એટલે તમારા પેટમાં ઉતરતા તમને અગવડ થશે. એટલે ઘીની ટબુડી લઈને દોડ કોની માં કૂતરામાં પણ વાસુદેવને જે સચ્ચિદાનંદ ઘન રૂપને જોવાનો જે પ્રયત્ન કરે છે ને એનાથી હું જુદો નથી અને એ મારાથી જુદો. ટબુડી લઈને વાય ને આપણે હોય તો લાકડી લીધા. આટલો ફરક છે. હું આપણામાં ને નામદેવમાં શું ફરક? આટલો ફેર છે. આપણે હોય તો દંડો લઈને એની વાત થાય ગમે એમ કહીને મુકાવી દઈએ આપણે બરોબર. નામદેવ તો ટબુડી લઈને લે ભાઈ ઉભો રે હું જરીક ચોપડી દઉં આ ગળા હેઠી નહીં ઉતરે અને મારે તો બધું હતું એટલે મને ઉતરી જાતે શાક ને સંભારો દહીં ને પણ તને નહીં ઉતરે એમ કરીને દોડતા પકડવા જાય છે. કૂતરી ખેંચવા આવે છે. એટલે ભાગમ ભાગ થાય કે કહેવાનો અર્થ કે જે પશુ પક્ષી યોનિની અંદર પણ ભગવાનને જોવે છે એવો જે ભક્ત છે એ ગમે તેવો વ્યવહાર કરે, ખાવાનું પીવાનું બોલવાનું ચાલવાનું એ જે કાંઈ વ્યવહાર કરતો છે ને બરાબર તો એ વ્યવહાર હું જ કરું છું એવું ભગવાન આ શ્લોકની અંદર કહે છે. તેથી હે ભગવાન લુખો રોટલો પેટમાં તને તકલીફ કરાવશે. કૂતરામાં નામદેવે ભગવાનને જોયા. વસ્તુને વસ્તુ ન સમજતા વસ્તુને ભગવાન સમજવી આ આપણી ભારતીય સંસ્કૃતિ. વસ્તુને વસ્તુ ન સમજતા એ વસ્તુની અંદર ભગવાન છે એવી સમજણ ભારતીય સંસ્કૃતિની અંદર આપણા શાસ્ત્રકોએ વર્ણન કર્યું છે. આવો જ મહારાષ્ટ્રનો એક બીજો પ્રસંગ. કારણ કે મહારાષ્ટ્રમાં થોકડા બંધ સંતો થયા છે બરાબર ને. જેટલા ગુજરાતમાં નહીં થયા ને એના કરતાં વધારે મહારાષ્ટ્રની અંદર ભક્તો ખૂબ થયા છે. એમાં એકનાથ કરીને ભક્ત થઈ ગયા. એકનાથ કાશીની યાત્રા કરવા માટે જાય છે. આ પ્રસંગ પણ આપણે ઘણીવાર જોયો છે. પણ આજે આ શ્લોકને અનુકૂળ છે. શું છે આ જે પ્રસંગ છે ને એ ભગવાને જે કીધું કે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપની અંદર બરાબર આખી સૃષ્ટિને જોવે છે અને આખી સૃષ્ટિમાં મને જોવે છે એનો અને મારો એકાત્મ ભાવ હોય છે એ આ શ્લોકમાં ભગવાને કીધું. તો એ શ્લોકને અનુકૂળ આજે એકનાથનું જીવન પણ આપણે આવું જોવા મળે છે. કાશીની યાત્રા કરી, ગંગામાં સ્નાન કર્યું, કાવડો ભરી અને સંઘ જે આખો હતો ને ભેગો એ સંઘની અંદર એકનાથ કહે છે કે અહીંયા કાશીમાંથી પવિત્ર ગંગાજળ ભર્યું છે. હવે આપણે રામેશ્વરની તીર્થયાત્રા કરી અને પછી આપણે પેઠણ પાછું આવવું. આટલી મોટી લાંબી યાત્રા હતી. ક્યાં કાશી અને ક્યાં રામેશ્વર. કાવડની અંદર રામચંદ્ર ભગવાન ઉપર અભિષેક કરવા માટે રામેશ્વર ઉપર એણે ગંગાનું પવિત્ર જળ લીધું. કાવડની અંદર બંને કાવડમાં આવી રીતનું જળ લઈ ભગવાનનું ભજન કરતાં સાંજ પડે ત્યાં ભજન કીર્તન કરે, ગામ લોકોને મળે. આમ કરતાં એની તીર્થયાત્રા શરૂ થઈ. ઘણા દિવસો આવી રીતના તીર્થયાત્રા કરતાં નીકળી. ઉનાળાના દિવસો હતા. એક દિવસ એવું બન્યું કે ભાતું ખાવા માટે એક નાનું એવું આ વડલાનું એક વટવૃક્ષ હોય છે ને એની નીચે આખો સંઘ આવી રીતનો જમવા માટે બેઠો કે આપણી સાથે જે ભાતું છે ને એ ભાતું હવે થોડું ખોલીને ખાઈ લી.
અને એ વખતે 40-41ની ડિગ્રી તપતી હતી. કેટલી? એટલે ધોમ ધકતો તાપ હતો. બપોરના 12 થયા હતા અને આવી રીતે ધોમ ધકતા તાપની અંદર સંઘે સાથે મળીને ભોજન કરતા દૂર એક ગધેડાને આવી રીતનો ભાંભરતો આડો પડ્યો જીવ જતો હોય ને એવું એને લાગવા માંડ્યું. બધા થોડી વ્યથા બેઠા ખાતા ઠલવા લાગ્યા. બહુ થયું, ભારે થયું, હવે આ ગધેડો પાણી વગર મરી જશે. અને ઘણાને આવી રીતની દયાઓ પણ આવવા લાગી. અહીંયા એકનાથ વિચાર કરે છે કે ખરેખર આને પાણીની જરૂર છે. પાણી જો નહીં પીવે ને તો આ મૃત્યુ પામવાનો છે. એટલે જમવાનું અધૂરું મૂકી અને રામેશ્વર ઉપર અભિષેક કરવા માટે જે મોટું પાત્ર પાણીનું જે ભર્યું હતું ને એ ઘડો લઈને સીધા ગધેડાની પાસે પહોંચી ગયા અને ગધેડાના મુખની અંદર આવી રીતનું પાણી હળહળ કરતા એકનાથે ઉતારી. એકદમ શાંતિ થઈ. ગધેડો શાંતિથી એકદમ ભાગવા લાગ્યો. પાણી પાય અને આ સંઘની પાસે જ્યારે એકનાથ આવ્યા ત્યારે બધા ટીખડી કરવા માંડ્યા, બધા મસ્કરી કરવા માંડ્યા કે આ આવો નાવરિયો, આ કોઈ દી સુધરો નહીં. એકાદો ગધેડો મરી ગયો હોત તો એમાં શું ફેર પડત, પણ રામેશ્વર ઉપર અભિષેક કરવાનું જે પવિત્ર ગંગાજળ હતું ને એ ત્યાં ગધેડાને પાયું. તને કાંઈ અક્કલ છે કે નહીં? આમ સંઘમાં ઘણા હોય ને મારા તમારા જેવા, હોય જ એમ, એકાદા બે તો શંખ કોડા તો હોય જ એમ. જો એટલે એ આવી રીતનું કરવા લાગ્યા. એકનાથ વિચાર કરે છે કે આ બધાને શું ખબર પડે. એટલે પછી કહે છે કે ભાઈ તમે જેને ગધેડો સમજો છો ને એને હું ગધેડો સમજતો ના. મારો રામેશ્વર છે ને એ મેં મારા રામેશ્વરને મેં અભિષેક કર્યો છે, ગધેડાને કર્યો. મને ગધેડામાં પણ મારો રામેશ્વર દેખાડો છે. યોમાં પશ્યતિ સર્વત્ર સર્વસમય પશ્યતિ. ભગવાને જે ગીતામાં કીધું છે ને એ આ છે. સંતોએ પોતાના જીવનમાં લાવી અને જીવન જીવવાનો પ્રયત્ન કરી બતાવ્યો છે. ખાલી વાતો કરી અને સમાજ પાસે ખાલી વાતો લઈ ગયા નથી. યોમાં પશ્યતિ સર્વત્ર. હું મારા રામેશ્વરને આ ગધેડાને ગધેડા તરીકે જોતો નથી, પણ મેં મારા રામેશ્વરને અભિષેક કર્યો છે. એ મારા રામેશ્વરને પહોંચી ગયો. અહીંયા શું કે છે? કહેવાનો અર્થ કે આ ભક્તની જે ટોચની જે સ્થિતિ છે, આવા યોગીઓ ખાય પી બોલે અથવા કોઈના માટે સારું કાંઈ કામ કરે ને તો એને કોઈ પ્રકારની કાંઈ પેલી લાગતી નથી. એ મારું જ કામ છે, મારી જ ભક્તિ કરે છે. અહીં ભક્ત શબ્દ વાપર્યો છે. કેવો? ભક્ત શબ્દ વાપરીને કહે છે એ મારું જ ભજન કરે છે, એ મારી જ ભક્તિ કરે છે. ગધેડાને જે પાણી પાયું ને એ મારી જ ભક્તિ છે. મને જ આવી રીતનું પાણી પાયું છે અથવા મારા ઉપર અભિષેક કર્યો છે. આમ સંતોને આવી રીતનું લાગે છે. તેથી ભગવાન તેથી બાપને પણ બાપ સમજો અને માને પણ મા સમજો અને તેની જોડે કૃતજ્ઞ રહો. એમાં દુનિયાની બધી સંસ્કૃતિ સમાજને કહે છે શું છે? માને મા માનો, બાપને બાપ માનો, ગુરુને ગુરુ માનો. આમ ઘણી બધી સંસ્કૃતિ આવી રીતની સમાજની અંદર ઘણી બધી સંસ્કૃતિઓ છે. એ બધી માને મા માનો, બાપને બાપ માનો એમ કહે છે. પણ ભારતીય સંસ્કૃતિ એક એવી છે કે જેણે એક ડગલું વિશ્વની બીજી સંસ્કૃતિ કરતાં આગળ જઈને કહે છે કે બા ઈ બા તો છે જ, મા ઈ મા તો છે જ, બાપા ઈ બાપા તો છે જ. એ લોકોએ બાને બા માનો, બાપાને બાપા માનો એવું કીધું. પણ ભારતીય સંસ્કૃતિમાં એક ડગલું આપણા ઋષિઓ, આપણા શાસ્ત્રકારો એના કરતાં આગળ ગયા છે. તેથી આ જગતમાં આવી ફૂલી ફાયલી પાંગળી અને વર્ષોના ઘણા અંત પછી કાળના પેટમાં દટાઈ ગઈ થોડી ઘણી સંસ્કૃતિઓ છે ને એ આપણે જગતની અંદર જોવા માટે મળે છે. ને એમાં જે ભારતીય સંસ્કૃતિ છે ને બધી સંસ્કૃતિઓ ખલાસ થઈ 48 ક્યાંય નામ નિશાન જડતું નથી. પણ ભારતીય સંસ્કૃતિ આજે અડીખમ ભલે ભાંગી તૂટી હશે, એકાદશીનો ઉપાસ આપણે સમજીને કરતા હશું કે નહીં કરતા હોય, પણ એ ટેકો કે નહીં, એકાદશી યજ્ઞ ટેકો કે નહીં, આ બધી આપણી ભારતીય સંસ્કૃતિમાં ભલે અત્યારે થોડો ઘણો કચરો ઘૂસી ગયો છે પણ એ ટેકો કે નહીં. તેથી ભારતીય સંસ્કૃતિમાં એક ડગલું આગળ જઈને કહેશે કે ભાઈ તમે માને માનો એ વાત બરાબર છે, બાપાને બાપા કે બરાબર છે, પણ અમારી ભારતીય સંસ્કૃતિ તો એમ કહે છે કે માતૃદેવો ભવ, એના કરતાં એક ડગલું
માને દેવ માન. ખાલી મા એ મા નથી, તને જન્મ આપ્યો, તને પાળ્યો પોછો એટલું નથી, પણ શું કહે છે? માતૃ દેવો ભવ. માને તું દેવ માન, પિતાને તું દેવ માન, આચાર્યને તું દેવ માન, અતિથિને તું દેવ માન. આવી ભારતીય સંસ્કૃતિમાં એક આવી રીતનું ફૂલ ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્રકારોએ ચડાવ્યું છે. તેથી માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, તેની અંદર તું દેવ છે એમ કહેવાની હિંમત કેવળ ભારતીય સંસ્કૃતિએ દેખાડી. આ બીજી સંસ્કૃતિમાં માને દેવ માનવા કે પિતાને દેવ માનવા, મા બાપ માનવા એ કહે છે બધા, પણ દેવ માનવા ને ભગવાન માનવા એ તો ભારતીય સંસ્કૃતિ સિવાય કોઈ જગતમાં બીજી કોઈ સંસ્કૃતિ કહેતી નથી. આ બધી જ વાતો શાસ્ત્રની અંદર પડેલી છે. કોઈ મહાપુરુષ આ જગતમાં આવે, ફરી એનો અભ્યાસ કરે અને આપણા જેવા સામાન્ય માણસને હળવું હળવું કરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર ને? ટાઈમ થઈ ગયો. ભગવદ્ ગીતા અધ્યાય 6 શ્લોક નંબર 31. એમાં ભગવાન કહે છે, મારામાં એકાત્મ ભાવથી સ્થિત થઈને જે ભક્તિ યોગી સર્વભૂતોમાં રહેલા મારું ભજન કરે છે. સર્વભૂતોમાં રહીને મારું ભજન કરે છે. જે એકનાથે કર્યું, સર્વભૂતોમાં રહીને મારું ભજન કર્યું. ભજન એટલે પાણી પાયું કે નહીં? પાણી પાઈને એને નવું જીવતદાન આપ્યું. આ શ્લોકની અંદર આવા સંતો જે થઈ ગયા છે ને એનું વર્ણન ભગવાન કરે છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માને દેવમાન, પિતાને દેવમાન એમ કહેવામાં આવે છે. કે આ વિશેષ છે સર્વભૂત સ્થિતમ માં પશ્ય. ભગવાન આ શ્લોકની અંદર આગળ કહે છે કે શું કહે છે? સર્વભૂત સ્થિતમ માં પશ્ય. કુમારિલ ભટ્ટે બહુ સરળ કહ્યું છે, વસ્તુને વસ્તુ તરીકે જોઈએ એટલે તે ઉપયોગી કે નિરુપયોગી છે એ બાબતની ચર્ચા શરૂ થાય. વસ્તુ બ્રહ્મ જ છે એમ સમજવું એ અંતિમ પગથી છે. કે ભાઈ કોઈ પણ વસ્તુ છે ને એ બ્રહ્મ છે. વ્યક્તિ હોય, વિચાર હોય, પશુ સૃષ્ટિ હોય, એની અંદર બ્રહ્મ સ્થિત થઈને રહે છે. સર્વભૂત સ્થિતમમાં, સર્વભૂતોમાં ભગવાન છે. માણસ તરીકે માણસને પૂજ્ય સમજવો એના કરતાં માણસ પ્રભુ નિર્મિત છે એ સમજવું એ ઊંચામાં ઊંચી પગથી છે. તેથી માણસ તરફ પૂજ્ય ભાવથી જોવું એ શ્રેષ્ઠ છે. માણસને ભગવાનના ચૈતન્યના અંશ તરીકે જોવું આ શ્રેષ્ઠતર છે. અને માણસને ભગવાન સમજવા એ શ્રેષ્ઠતમ છે. ત્રણ વાતો આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. માણસને માણસ તરીકે જો એમાં માણસનો પૂજ્ય ભાવ છે, પણ માણસની અંદર ભગવાનનું ચૈતન્ય છે, અંશ છે, એ તરીકે જોવો એને શ્રેષ્ઠતર કહેવામાં આવે છે. અને માણસને જ ભગવાન સમજવા એને શ્રેષ્ઠતમ કહેવામાં. શ્રેષ્ઠની અંદર ઉત્તમ કોણ? તો કે માણસની અંદર ભગવાનને જોવા. તેથી ભગવાને પણ ગીતામાં કીધું છે કે મમે વાંસો જીવ લોકે. શું કીધું? મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. મારો જ સનાતન અંશ, મારો જ અંશ સર્વભૂતોની અંદર આવીને રહેલો છે. ભગવાને ગીતામાં આ વાત પણ સમજાવી છે. તેથી સર્વભૂતોમાં ભગવાનને કોણ જોઈ શકે છે? તો ગીતા કહે છે ય એકત્વ ભક્તિ સ્થિત માં સ્થિત. જે ભક્ત હોય એ જ આ સ્થિતિએ પહોંચ્યા પછી બધાની અંદર પ્રભુને જોઈ શકે છે. જેમ નામદેવ કે આવી રીતના એકનાથ, એને પણ પશુની અંદર ભગવાન દેખાણા. જેણે મારી સાથે એકત્વ ભાવ સાધ્યું છે તે ભગવાન અને ભક્ત, જીવ અને શિવનું એકત્વ એટલે શું? આનો અર્થ શું? જીવ અને શિવ, ભક્ત અને ભગવાન એટલે શું? એમ કે આનો અર્થ શું થાય? તો કે ભગવાનના કામો એ મારા કામો છે. ભક્ત શું વિચાર કરે કે ભગવાનના જે કામો છે એ કામો મારા છે. ભગવાનના જે કાંઈ પ્રશ્નો છે તે પ્રશ્નો મારા છે. ભગવાનના જે કાંઈ કોયડાઓ છે તે કોયડાઓ મારા જ છે. જેને આમ લાગે છે એણે એકત્વ સાધ્યું છે એવું કહી શકાય. એક ભગવાન અને ભક્તનું એકત્વ ક્યારે?
શિવ અને જીવનું એકત્વ ક્યારે? તો કે ભગવાનના જે કાંઈ કામો છે, ભગવાનની જે કાંઈ તકલીફો છે ને, એ ભક્ત વિચાર કરે છે કે એ તકલીફ મારી છે એમ. તેથી કૃષ્ણ ભગવાનના વિચારો, તેમનું તત્વજ્ઞાન લોકોમાં લઈને જવાનું છે. માટે નિરાશા ચાલી જવી જોઈએ. ભગવાનનું કામ, ભગવાનનું નામ, ભગવાને કીધેલી જે કાંઈ વિચારધારા છે એ અંતિમ માણસ સુધી જો લઈ જવાની હોય તો માણસની અંદરથી નિરાશા કાઢી નાખવી જોઈએ. લઘુ ગુરુ ભય ગ્રંથિ નીકળી જવી જોઈએ. પોતાની જાત અને ભગવાન પર વિશ્વાસ નિર્માણ થવો જોઈએ. મફત લેવાની આદત નીકળી જવી જોઈએ. રડવું બંધ થવું જોઈએ. એકાદ કામ એવું થવું જોઈએ કે એ કામ કર્યા પછી રડવાનું અને માગવાનું બંધ થઈ જાય. આ બધી વાતો એકત્વ થવા માટે ભગવાનની સાથે ભક્ત અને ભગવાનનો સંબંધ કેવો, જીવ અને શિવનો સંબંધ કેવો? તો કે ભગવાનના જે કામ છે, ભગવાનનું જે કાંઈ વિચારધારા છે ને, એ વિચારધારા, ભગવાનની કાંઈ અડચણ અગવડ છે ને, એ મારી જ અગવડ છે. તેથી ભક્ત વારંવાર, ખરો ભક્ત કોણ? તો ભગવાનને વારંવાર કહેશે કે ભગવાન, તમારે આ સૃષ્ટિમાં હજી આવવાની જરૂર નથી. અમે તમારું જે કાંઈ કામ છે ને, એ કામ અમે રાત દિવસ પ્રયત્ન કરી અને એ કામ અમે કરશું. આવા નાના કામ માટે તમારે અહીંયા આવવાની જરૂર. આ ભક્તના લક્ષણો છે. આ જો આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરશું તો આપણે પણ ભગવાન સાથે એકત્વ, આવો શબ્દ જે ગીતાએ વાપર્યો છે કે ભગવાન સાથે ભક્તની જેવી રીતે એકાત્મ થાય છે એવી રીતે જીવની શિવ તત્વ તરફ એકાત્મ કરવાની હોય તો ભગવાનની અગવડ એ મારી અગવડ, ભગવાનની મુશ્કેલી મારી મુશ્કેલી, ભગવાનનું કામ એ મારું કામ. આ જો સમજવાની આપણી જો તૈયારી હોય તો ભગવાન અને ભક્તની એકાત્મ ભાવ થાય છે. ભગવાન આ શ્લોકમાં કહે છે કે એકત્વમાં સ્થિત, એટલે ભગવાનના કામો તે મારા કામો છે. એટલું જ નહીં, ભગવાનને તે કહે છે, ભગવાન, આ જગતમાં કોયડાઓ ઉકેલો માટે તું ન આવ, હું મહેનત કરીશ, પરસેવો પાડીશ. મને ભગવાને જે કાંઈ બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ બધી શક્તિ ભગવાન તે મને જે આપી છે ને, એ હું વાપરવાનો પ્રયત્ન કરીશ. ભગવાન, હમણાં તારે આવવાની જરૂર નથી. આ ભગવાન સાથેનું એકાત્મ છે. તેથી ભક્ત ભગવાનને કહે છે કે ભગવાન, જ્યાં સુધી હું ઊભો છું ને ત્યાં સુધી તમે આવો નહીં. આવી માણસની તૈયારી હોવી જોઈએ. એને ભગવાને ગીતાની અંદર એકત્મ માં સ્થિતો એવો શબ્દ એના માટે વાપર્યો છે. ભક્ત જ્યારે આ ભાષા બોલે ત્યારે ભગવાન ગાંડા ઘેલા થઈ જાય છે. સીતા અને રામ જ્યારે અંજની માતાને મળવા ગયા, પ્રસંગ એક દાદા બહુ સરસ રીતે આ દ્રષ્ટાંત એકત્મ ભાવ ભગવાન પ્રત્યેનો કેવો હોય એ હનુમાનજીનું દ્રષ્ટાંત અને સીતા અને રામ બંનેનું દ્રષ્ટાંત આપીને મહાપુરુષ આપને સમજાવવા માગે છે કે જે વખતે લંકાની અંદર રાવણને માર્યો, વિભીષણે રાજ્યાભિષેક કરી અને જ્યારે આવતા હતા ત્યારે રામને એમ થયું કે આટલો મોટો હનુમાન અને જેણે યુદ્ધના મેદાનમાં ઘણા મોટા જે ન થઈ શકે ને એવા પ્રભાવશાળી કામો કર્યા છે, તો એની માતાને તો અમારે મળવું જ જોઈએ. શું કહે છે? રામ સીતા એમ કહે છે એની માતાને અમારે મળવું જોઈએ. અંજની માતાને મળ્યા વગર અમારે અયોધ્યા જવાય નહીં. તેથી અહીંયા જે વિમાનનું નામ શું હતું? પુષ્પક વિમાનને ત્યાં ઉતાર્યું. અંજની માતાની ઝૂંપડી હતી ને ત્યાં વિમાન ઉતરે છે અને અહીં કહે છે કે સીતા અને રામ જ્યારે અંજની માતાને મળવા ગયા તે વખતે સીતાએ હનુમાનની પ્રશંસા કરતાં કહ્યું કે તમારા છોકરા માટે શું વર્ણન કરું? તમારા દીકરાનું વર્ણન થઈ શકે એમ નથી. એના જેટલા ગુણગાન ગાઈ, જેટલી સ્તુતિ કરી, જેટલું એને સન્માન આપીને અંજની માતાને સીતા માતા આ કહે છે. શું કહે છે? ગમે તેટલા તમારા દીકરાના વખાણ કરું, તમારા દીકરાની સ્તુતિ કરું ને એ બધું ઓછું પડે એમ છે. એટલે આ બધું જ્યારે પ્રશંસા સીતા માતા અંજની માતાની સામે કરતા હતા ત્યારે અંજની માતાએ હનુમાનજી સામે જોઈને કીધું કે બેટા, માતા સીતા જે વર્ણન તારું જે કરે છે એ વાત સાચી? એટલે હનુમાનજી થોડાક નીચું જોઈ ગયા કે વાત તો સાચી છે પણ માને કેમ કેવું છે. એટલે હનુમાનજી થોડુંક આવી રીતનું થઈ ગયું.
તેથી અહીં કહે છે માતાને મળવા ગયા તે વખતે સીતાએ હનુમાનની પ્રશંસા કરતાં કહ્યું, તમારો છોકરા માટે શું કહેવું? મારા દિયર લક્ષ્મણ જે વખતે મૂર્છિત થઈ ગયા હતા ત્યારે ઔષધિ લેવા માટે અઘરામાં અઘરું જે કામ હતું અને સમય પહેલાં ઔષધિ ન મળે તો મારા દિયરનો પ્રાણ જાય, અને મારા દિયરનો પ્રાણ જાય એટલે રામ એના વગર જીવી ન શકે, અને રામ જીવી ન શકે તો હું પણ જીવી ન શકું, અને અયોધ્યા આખી ખલાસ થઈ જાય. તો આટલું મોટું કામ તમારા દીકરાએ કર્યું છે. શું કહે છે? તેથી મારા દિયર લક્ષ્મણ જ્યારે મૂર્છિત થઈ ગયા હતા ત્યારે ઔષધિ લેવા હનુમાનને કહેવામાં આવ્યું. એમ દ્રોણગીરી ઉપર જઈ અને આ બધી ઔષધિ લાવી અને મારા દિયરને એણે આવી રીતનો સજીવાન કર્યો. આમ ખૂબ વર્ણન અંજની માતાની પાસે સીતા માતા કરે છે. હનુમાનના કર્તૃત્વને લીધે મારા દિયર બચ્યા છે. હું એનું કર્તૃત્વ ન હોય તો મારો દિયર બચત નહીં. તેથી લક્ષ્મણ બચ્યા તેથી રામ બચ્યા, અને રામ બચ્યા તેથી હું બચ્યા, અને અમે બધાય બચ્યા એટલે અયોધ્યા બચી ગયું. આટલું મોટું કામ કર્યું. એક માણસ જાય તો રામ જાય, રામ જાય તો સીતા જાય, ને સીતા જાય તો અયોધ્યા ખલાસ આખી. આ આખી જે વાત છે ને એ સીતા માતા અંજનીને સમજાવે છે. આ બધો યશ તમારા દીકરાને જાય છે. અંજની માતા હનુમાનને પૂછે છે કે આ વાત સાચી છે? સીતા માતાએ જે વર્ણન કર્યું ભાઈ એ વાત સાચી છે? માથું નીચું કરી અને હનુમાનજી ઊભા રહી ગયા અને હામાં જવાબ કે આ જે વર્ણન કર્યું એ બધું સાચું છે. અંજની માતાએ એક તમાશો છોડી દીધો. હું આ બધું વર્ણન સાંભળ્યું ને કે આ વાત તો કે હા, એટલે અંજની માતાએ હનુમાનને એક તમાશો છોડી દીધો, એક તમાશો માર્યો. જો તને એટલે કે મારું ધાવણ મેં ધવરાવ્યું હોય ત્યારે રામ અને લક્ષ્મણને મેદાનમાં શા માટે જવું પડે? તું જ્યાં સુધી એકલો મેદાનમાં ઊભો હોય ત્યાં સુધી રામ લક્ષ્મણને મેદાનમાં આવવું પડે નહીં. અને તે આવી રીતનું જે વર્ણન કર્યું છે ને એટલે અંજના માતાએ એક બરોબર લાફો ઝીકી દીધો. એમ જ્યાં સુધી તું રણાંગણમાં ઊભો હતો ત્યાં સુધી રામને આવવાનું કેમ પડ્યું? બીજો તમાશો છોડી દીધો. એ ગાલ ઉપર અંજની માતાએ છોડી દીધા. રામને મહેનત કેમ કરવી પડી? અંજના માતા કહે છે કે તારા જેવો સુરવીર અને મારું ધાવણ ધાવ્યો છું તો મારું ધાવણ ધાવેલો આવો સુરવીર મારો દીકરો હોય અને યુદ્ધના મેદાનમાં રામ અને લક્ષ્મણને જો ઉતરવું પડે ને તો મેં તને ધવડાવ્યો નહીં યોગ્ય, એમ કરીને બીજો તમાશો એને બરોબર લગાડી દીધો. રામને મહેનત કેમ કરવી પડી? આ પ્રસંગમાં અંજની માતાની દિલ દેખાય છે. અંજની માતા લોકોત્તર માતા હતી. અંજની માતા લોકોત્તર માતા હતી અને અંજની માતાનું આમાં દિલ દેખાય. આ એનું માતા પ્રત્યેનું દિલ, એવી વાત છે. બેન તમે આ બધી પૂછ એટલે કહેવાનો અર્થ અંજની માતાનું દિલ અહીં બોલે છે કે મારા જેવો મેં તને જન્મ આપ્યો અને તારા જેવો દીકરો અહીંયા યુદ્ધના મેદાનમાં ઊભો હોય ત્યાં સુધી રામ અને લક્ષ્મણે શા માટે આવવું પડે? આવું ગૌરવ અંજના માતાને પોતાના દીકરા માટે હતું. એમ કે તેથી રામને મહેનત કેમ કરવી પડી? આ પ્રસંગમાં અંજની માતાનું દિલ દેખાય છે. અંજની માતા લોકોત્તર માતા છે. ભક્તો ભગવાનને કહે છે કે હું જ્યાં સુધી ઊભો છું ત્યાં સુધી ભગવાન એટલે કે ભગવાન હું સંભાળી લઈશ, તારે આ જગતમાં આવવાની જરૂર. જેમ અંજની માતાએ હનુમાનને ઉપદેશ આપ્યો કે તારા જેવો હોય ને રામને આવવું પડે, અહીંયા ભક્ત પણ ભગવાનને કહે છે કે ભગવાન તમારે આવવાની જરૂર નથી. હું મહેનત કરી, પુરુષાર્થ કરી અને સમાજની અંદર સજ્જનતા ઊભી થાય ને, નીતિમત્તા ઊભી થાય ને તે માટે હું પ્રામાણિક પ્રયત્ન કરીશ. એમ ત્યાં સુધી ભગવાન તમારે આવવાની જરૂર નથી. તે મને જેટલી શક્તિ આપી છે તે વાપરતો રહીશ. આવું જે બોલે છે ને તેને એકત્વમાં સ્થિત, એમ ગીતાકાર આ શ્લોકની અંદર એકત્વમાં સ્થિત ભગવાન અને ભક્તનું એક્ય કેવી રીતનું છે એ આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. એકત્વમાં સ્થિત, મારામાં એકત્વ ભાવથી રહેલા આ સંબંધ જ અનિવર્તનીય છે. આ એવી રીતનો સંબંધ છે કે તારા કામો તે મારા કામો છે,
જે ઠેકાણે હૃદય ખીલું હોય અને ખુલ્લું હોય એવી રીતનો સંબંધ માણસનો ભગવાન સાથે થવો જોઈએ. એ સંબંધ કેવો? તો કે એકત્વમાં સ્થિત. ભગવાને આ શ્લોકની અંદર આ વાત આપને સમજાવી છે. સચ્ચિદાનંદ ઘન એટલે કે સચ્ચિદાનંદ ઘનના રૂપ જોડે એકત્વ સાધુ હોય તો ભગવાન ઉપર આત્યંતિક પ્રેમ હોવો જોઈએ. માણસ કોઈની સામે નમ્યો એટલે એકત્વ આવ્યું એમ નહીં. અર્જુન અને કૃષ્ણ એ બંને એકત્વ છે. જીવ અને શિવ એકત્વ છે, બરોબર ને? અહીંયા એમ કે છે ભક્ત અને ભગવાન એકત્વ છે. તેથી માણસ કોઈની સામે નમ્યો એટલે એકત્વ આવ્યું એમ નહીં. અર્જુન અને ભગવાન કૃષ્ણનું એકત્વ છે. કૃષ્ણની સાથે બીજા કેટલાય લોકો તે વખતે હશે. કેમ છો કહીને ભગવાને પણ ઘણા લોકોના ખભા ઉપર હાથ પણ મૂક્યો હશે. કેમ છે યશોદાનંદન એમ કરીને ઘણાએ આવી રીતનું કર્યું હશે. ઓહો, આવો આવો કહીને ઘણા લોકોએ તમને નમસ્કાર પણ કર્યા. એટલે તમે દ્વારકાથી આવ્યા, આવો આવો, બેહો બેહો એમ કરીને ઘણા લોકોએ તમને નમસ્કાર કર્યા હશે. નહીં કર્યા હોય એવું નથી. તે વખતે કૃષ્ણનું કેટલું બધું માન હશે. જ્યાં જાય ત્યાં એને નમસ્કાર તો મળતો જ હતો. એમ કે કેટલું મોટું એનું માન હશે. આપણા સંબંધો 4 પ્રકારના હોય છે. એક તો ભીતિનો સંબંધ, લોભનો સંબંધ, આદરનો સંબંધ અને પ્રેમનો સંબંધ. આ ચારે ચાર સંબંધ આપણે જગતની અંદર જોવા માટે મળે છે. આમાંથી ભગવાન સાથે આપણે કયો સંબંધ છે એ આપણે જોવાનું છે. ભગવાન સાથેના 4 પ્રકારના સંબંધો અલગ અલગ રીતે અલગ અલગ માનવની સાથે હોય છે. એમાં આપણો સંબંધ કયો છે? ભાવનો સંબંધ છે, લોભનો સંબંધ છે, આદરનો સંબંધ છે કે ભીતિનો સંબંધ છે? એ નક્કી આપણે કરવાનો છે. આમાંથી ભગવાન સાથે આપણો કયો સંબંધ છે એ આપણે જોવાનું છે. અર્જુન સાથે ભગવાનનો સંબંધ આત્મી સંબંધ છે. તેથી ગીતામાં જ્યાં જ્યાં અટવાય છે ત્યાં ત્યાં ખુલ્લા હૃદયથી અર્જુન ભગવાનને પ્રશ્ન કરી નાખે. ખુલ્લા દિલથી ભગવાનને અર્જુન ઘણીવાર ઘણા શ્લોકોની અંદર પ્રશ્ન કરતો દેખાય છે. એનું કારણ ભગવાન પ્રત્યેની આત્મીયતા બતાવે છે. હૃદય બધા પાસે ખુલતું નથી. આપણે કોઈને નમસ્કાર કરીશું, તેનું માનશું, સાંભળશું, પણ ખરા ભાવ રાખશું, પણ હૃદય આપણું ખુલશે નહીં. ઘણા સાથે સંબંધો સારા હોય, સાથે બોલશું, આવકાર આપશું, ઘણું બધું હોય, પણ આપણું હૃદય એની પાસે ઘણીવાર ખુલતું કે દિલ એની સામે ખુલતું નથી. જેમની પાસે માણસ પોતાનું દિલ ખોલતો છે, હૃદય ખોલતો છે, આ પ્રેમ કેટલો બધો છે. ભક્ત અને ભગવાનનો પ્રેમ કેટલો છે કે ભક્ત ભગવાનની સાથે પોતાના દિલની વાત કરી નાખે છે. એ વાત કર્યા પછી આપણને એમ થાય કે આવું કેમ કરતો છે, પણ એ તો ભક્ત અને ભગવાનનો સંબંધ છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોકને એકત્મ ભાવ સમજાવતા કહે છે કે જે વખતે નારદજી નારાયણ કરતા ભગવાન પાસે એટલે કે દ્વારકાની અંદર આવ્યા. દ્વારકામાં આવ્યા, ઠાઠ મારથી એનું ઘણી રીતે સ્વાગત થયું, બધું થયું. અને એને વિચાર આવ્યો બધી અષ્ટપટાણીઓ સહિત બધી જ રાણીઓ એને નમસ્કાર કરવા માટે આવી. ત્યારે નારદના મનની અંદર હૃદયના માં એક જે ભાવ પ્રગટ થયો ને એ પુરાણોમાં એનું વર્ણન છે. કેવું, કેટલું સાચું છે કેટલું ખોટું છે આપને ખબર નથી, પણ પુરાણકારોએ વર્ણન કર્યું છે કે નારદજી હાથમાં વીણા લઈ નારાયણ કરતા જ્યારે દ્વારકાની અંદર આવે છે, દ્વારકામાં બધું એનું સારી રીતે સન્માન આવી તો આદર્શ પટરાણી ઉપર અહીંયા નારદજીની નજર જાય છે. નારદજીની નજર જાય છે એટલે ભગવાનને ઠોં મારીને કહે છે કે આટલી બધી રાખીને બેઠો છે, હું તો પત્ની વગરનો છું, એક પત્ની મને આપી દે ને. કે આ કેટલી વાત હાસી છે ખોટી છે એ આપણે જાણતા નથી, પણ પુરાણમાં આવું વર્ણન છે. શું કહે છે કે 16,108 તું રાખીને બેઠો છું કે, અને મારે એકેય નથી, બરોબર ને? એટલે તું આમાંથી એક મને તું આપી દે. ભગવાન વિચાર કરે છે કે આ જેણે વ્રત લીધું છે આખા 3 ભવનમાં ફરી અને નારાયણનું નામ ઉજળું કરવા માટે, અને આને ઓળી સંસાર ક્યાંથી લાગ્યો? એટલે
ભગવાન કે કાંઈ વાંધો નહીં, પણ હૃદય ક્યાં ખુલે? જેના ઉપર આંતરડાનો પ્રેમ હોય ને ત્યાં જ દિલની વાત ખુલે. એનું પરિણામ કેવું આવે છે એ પછી જોતા. એટલે ભગવાન અને ભક્ત એટલે કે નારાયણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને નારદ એટલે અહીંયા ભક્ત. એ ભક્ત અને ભગવાનનો સંબંધ જ્યારે એકત્વ ભાવ જ્યારે ઊભો થાય ને ત્યારે સહજ રીતે નારદ બોલે છે. શું બોલે છે? નારદે ભગવાન પાસે હૃદય ખોલ્યું છે, તે દિવ્ય છે. નારદજીને લાગ્યું કે બધાને પત્નીઓ છે તો મને એક પત્ની કેમ નહીં? આ તો 16,108 રાખીને બેઠો છે. શું કહે છે કે 16,108 રાખીને બેઠો છે, મને કેમ પત્ની નહીં? એટલે એનું દિલ એકદમ ખુલી ગયું. દિલ ખુલે, ભાવ ખુલે ને તો જ માણસને અંદરની વાત કે નકર આ વાત કેવી યોગ્ય નથી, પણ ખુલી ગયું એટલે કહી દીધી. આટલી બધી પટરાણી છે તો એકાદ મને આપી દે ને, સીધો જ પ્રશ્ન કર્યો કે આટલી બધી પટરાણી તું રાખીને બેઠો છો, એકાદી તું મને આપી દે. તો એકાદ આપી દે તો હું એટલે કે સીધો જ પ્રશ્ન કર્યો છે. અને આ નિષ્પાપ નારદ છે. કેવા? હૃદયમાં કોઈ પ્રકારનો પાપ એના હૃદયમાં નથી. આને કહેવાય ભક્ત અને ભગવાનની ભૂમિકા. એ નિષ્પાપ હોય તે જ અહીં કહે છે એકત્વ ભાવથી આવી રીતનું થાય છે. પણ આ એકત્વ સ્થિતિથી એક થયેલા લોકો હૃદય ખોલે તેને જ એકત્વ ભાવ કહેવામાં આવે છે. અહીંયા નારદે હૃદય ખોલી નાખ્યું. પુરાણમાં તો લાંબી લાંબી વાર્તા છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, મારો મહેલ મોટો છે, દરેક મહેલમાં મારી એક એક રાણી છે, તને જે પસંદ પડે ને એ લઈ જાય છે. શું છે? પુરાણમાં તો આગળ ઘણું બધું વર્ણન છે, પણ આ સિદ્ધાંતને સમજાવવા માટે મહાપુરુષો આવી રીતનું વર્ણન કરતા. અને પછી તો નારદ આખા બધા જગ્યાએ ફરે છે. તો કોઈ જગ્યાએ કૃષ્ણ જમતા હોય, કોઈ જગ્યાએ સૂતા હોય, કોઈ જગ્યાએ મોરલી બજાવતા હોય. એણે કીધું કે જ્યાં હું ન હોય ને એ પત્નીને લઈ જા, તારે જોતી છે ને એક, કાંઈ વાંધો નહીં, તારી હારે પરણાવી દઉં. આ ખુલ્લા મનથી ભગવાન પણ એની હારે રમૂજ કરે છે. નારદ તો બધી જગ્યાએ ગયા તો કોઈ જગ્યાએ ભગવાન પટરાણી સાથે વાતો કરે છે, કોઈ જગ્યાએ ખાસ ખાય છે, કોઈ જગ્યાએ આવી રીતનો આનંદ માણે છે, કોઈ જગ્યાએ ઝૂલા ઉપર બેઠા બેઠા દાંપત્ય જીવનની વાત કરે છે કે હું તને જે વખતે લેવા આવ્યો ને તે કેટલી મને અગવડ પડી હતી ને તને ખબર પડે. આમ રૂક્ષ્મણી જોડે જોડે આવી ઘણી બધી સત્ય ભામાશક જે કાંઈ બધારે વાતો કરે. નારદ તો પાછા ફરીને આવ્યા. એ કે આમાં એકેય જગ્યા એવી નથી કે જ્યાં તું ન હોય. આમાં એકેય જગ્યા એવી નથી કે જ્યાં તું ન હો. મેં તો કીધું ભાઈ તારે જોતી હોય તો લઈ જા ભાઈ, મને કાંઈ વાંધો. એટલે અહીંયા એકત્વ ભાવની વાત ભગવાન કરે છે. અને આગલા શ્લોકમાં પણ આ જ લાગુ પડે. બરોબર? કારણ કે આખા સર્વત્ર કે બધામાં ભગવાનને જોવે અને બધાની અંદર ભગવાન જોવે એ વાત આગલા 30મા શ્લોકમાં પણ કરી છે અને અહીંયા પણ વાત કરી છે. તેથી એમના કૃત્યો એટલે કે સ્ફૂર્ણામાંથી થયેલા હોય છે, તેથી કર્તૃત્વ એમના નથી તેમજ યશ અપયશ પણ તેમના નથી. દોષો પણ જો કાંઈ કરતા હોય આવા ભક્તો તો એ દોષો પણ એના નથી, મારા છે એમ ભગવાન કહે છે. શું છે? તેથી એકાત્મ ભાવ સ્થિતિનું વર્ણન ભગવાન આ શ્લોકમાં કરે છે. ભગવાન અને નારદ એક થયા. કોઈ દિવસે ભગવાનને કોઈને બોલાવવાના હોય તો ભગવાન સીધો નારદને જ હાંક મારતા હતા કે ભાઈ આ સૃષ્ટિ ઉપર તારી થોડીક જરૂર પડી છે, થોડીક ગડબડ ઊભી થઈ છે, જરીક જાઓ અને થોડીક તમે આડું કાંઈક કરીને. એટલે જ્યારે નારાયણને જરૂર પડે ને ત્યારે નારદ આને કહેવાય શુદ્ધ ચૈતન્ય. કેવું કહેવાય? શુદ્ધ ચૈતન્ય સાથે જેનું એકાત્મ ભાવ થયો છે ને એવા જ લોકોને ભગવાન યાદ કરીને કામ માટે મોકલતા હોય છે. ભગવાન એકત્વમાં સ્થિત લોકો પાસે દિલ ખોલે છે. આવા લોકોની દ્રષ્ટિ સર્વભૂત સ્થિતમાં ભજતી એટલે ભજન કરે છે. એમાં શ્લોકમાં એકત્વ પામેલો ભક્ત ભગવાનને સર્વભૂતોમાં રહેલો જુએ છે. ગીતાકાર આવા લોકોને કોઈ પણ વ્યવહાર ન કરતા હોય તો સહયોગી મહી વર્તતે મારી જ ભક્તિ કરે છે. તે ગમે તેવું વર્તન મારી સાથે કરે, સમાજમાં કરે, આડોહળું કરે ને આવો ભક્ત જો કાંઈ કરે ને તો એ મારું જ ભજન છે. શું કે એ મારું ભજન કરે છે. આને ભલે એક પત્નીને માગી છે પણ એ મારું જ ભજન છે.
તે જમે છે, ભક્તિ કરે છે, નાટક કરે છે, ફરવા જશે, સંસાર કરશે, જે કાંઈ કરે છે ને આ એની ભક્તિ જ છે. એમ ભગવાન આ શ્લોકમાં ભજતીનો અર્થ થાય ભક્તિ કરે છે. એ મારી ભક્તિ જ કરે છે. વશિષ્ઠનો સંસાર ભક્તિ છે. વશિષ્ઠ શાપ્ય અરુંધતી નવવધૂને આશીર્વાદ આપતી વખતે અહીંયા શાસ્ત્રકારો એ નવ દંપતીને વશિષ્ઠ અને અરુંધતી જેવો તમારો સંસાર થાય એવા આશીર્વાદ આપે છે. એમ કે લગ્નમાં આપે છે. એકત્વ માં સ્થિત સર્વભૂત સ્થિતિમાં ભજતી જે મારી સાથે એકત્વ ભાવ પામે છે, સર્વભૂતોમાં હું રહેલો છું, આ સૃષ્ટિથી મારી તરફ જે જોતો રહે છે એ ભજસ્વમાં એ મારી જ ભક્તિ અને મારું જ ભજન કરે. એટલે ભક્તિ કરતો હશે અને આવો જેનો દૃષ્ટિકોણ આવ્યો છે તે સર્વથા વર્તમાનોપી. છેલ્લો શબ્દ ભગવાને હું વાપરો, આવો જે ભક્ત છે ને એ સર્વથા વર્તમાનોપી. આમાં એકત્વ માં સ્થિતથી શરૂઆત કરી અને સર્વથા વર્તમાનોપી આ શ્લોકની અંદર છેલ્લે સુધી ભગવાન જોડે એકત્વ જેમણે સાધ્યું છે તે કોઈ પણ વ્યવહાર કરતો છે, ખાતો હશે, પીતો હશે, બોલતો હશે, ભગવાન પ્રત્યે આવી રીતની વાત જો કરતો હશે ને તો તે સયોગી મયી વર્તતે. શું કીધું? સયોગી મયી વર્તતે. તેનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. હજી એક શ્લોક બાકી છે. 11 થી 32 શ્લોકની અંદર અહીંયા સાધના અથવા ધ્યાન યોગનું વર્ણન ભગવાને જે 11 થી 32 શ્લોકમાં આખા ધ્યાન યોગનું જ વર્ણન કર્યું તે યોગની જ વાત ભગવાને કરી છે. એમાં હજી એક શ્લોક બાકી રહ્યો છે 32માં. એ 32મા શ્લોકની અંદર ભગવાન પણ યોગની વાત કરી, ધ્યાનની વાત કરી અને આગળના શ્લોકમાં આ જ વાત કરે છે. પણ આપણો ટાઈમ થઈ ગયો છે. આવતીકાલે આપણે આવીશું. આવતીકાલે રજા, શનિ રવિ, બરોબર. સોમવારે આવશું ત્યારે ટાઈમ ક્યાં છે? થઈ જ ગયો છે 32.